સમ શનિચરાય નમો નમઃ. કેમ છો મિત્રો? મજામાં? ઓકે. તો મિત્રો, ફિઝિક્સ પ્રવાહ વિદ્યુત એ ચેપ્ટર આપણું મૂવ થાય છે આગળ. આજનો ક્વેશ્ચન, ઓહમનો નિયમ લખો. ઓહમનો નિયમ લખો અને સમજાવો. ખાસ MCQ માટે, વ્યવસ્થિત દાખલાઓ સમજવા માટે આ પ્રશ્ન વ્યવસ્થિત સમજી લો. ઈસવીસન 1828માં જર્મન દેશના ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી, આનું ઓહમભાઈ પાસે બંનેનું જ્ઞાન હતું, ભૌતિકશાસ્ત્રી તેમજ ગણિતશાસ્ત્રી, એવા જ્યોર્જ, પૂરું નામ જ્યોર્જ સાયમન ઓહમ, એ 1828માં પોતાનો એક નિયમ રજૂ કર્યો. એ નિયમ આપણે સમજવાનો છે. નિયમ શું છે કે વાહકની નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, કન્ડિશન જુઓ, વાહકની નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ, આ લખવું અનિવાર્ય છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે તાપમાન, આ બધી કન્ડિશનો એની અંદર લાગુ પડે. તો કે વાહકની નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, એ વાહકતારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. ફરીથી બોલો મારી સાથે. વાહકની નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, વાહકની નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચે લગાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. મેં નાનકડી સર્કિટ બતાવેલી છે સમજવા માટે. એક વાહક તાર છે, આ એનો એક છેડો, આ એનો બીજો છેડો. ઓકે, એ બે છેડા વચ્ચે મેં એક બેટરી જોડેલી છે, યાની કે સેલ જોડેલો છે, જેનો વોલ્ટેજ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ટૂંકમાં લખું તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેં V બતાવેલો છે. આ બેટરીનો ધન છેડો, આ બેટરીનો ઋણ છેડો. એને કારણે આ ધન બનશે અને આ ઋણ બનશે. ઓકે, તો આ કન્ડિશન છે. આ કન્ડિશન પ્રમાણે આપણે જે વિધાન સમજ્યા તેનું અર્થઘટન, કે વાહકતારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે કે I, વાહકતારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે કે I, એ વાહકતારના બે છેડા વચ્ચે, આ બે છેડા વચ્ચે જે મેં બેટરી જોડેલી છે, યાની કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડેલો છે, એ વિના સમપ્રમાણમાં હશે. તો મેથેમેટિક્સ દોસ્તો, V ચલે છે I. બોલો, V ચલે છે I. સમચલનની નિશાની હટાવશું એટલે અચળ આવશે, અને એ અચળ તરીકે હું R મૂકું છું, અને R નું નામ છે સમપ્રમાણતાનો અચળાંક. R ને શું કહેવામાં આવે? સમપ્રમાણતાનો અચળાંક, જેને વાહકનો અવરોધ કહે છે. જેને વાહકનો અવરોધ કહે છે. આપેલ જે વાહકતાર છે એનો અવરોધ, યાની કે રેઝિસ્ટન્સ. ઓકે, એટલે એને R વડે દર્શાવાય. ઓકે, તો V બરાબર RI. એના ઉપરથી R સૂત્રનો કરતા બનાવું તો R = V/I. આ અવરોધ શોધવાનું સૂત્ર થયું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આપ જાણતા હોય, અને એ વાહકતારમાંથી પસાર થતો પ્રવાહ આપ જાણતા હોય, તો V અને I નો ગુણોત્તર, V અને I નો ગુણોત્તર = અવરોધ આપશે. ઓકે, હવે અવરોધનો એકમની ચર્ચા કરીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત યાની કે વોલ્ટેજ, એનો એકમ વોલ્ટ છે. ખાસ ધ્યાન આપજો, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ. પ્રવાહ તમે કેમાં માપો છો? એમ્પિયર. તો વોલ્ટ પ્રતિ એમ્પિયર, વોલ્ટ પ્રતિ એમ્પિયર, આ એક એકમ, અથવા સાયન્ટિસ્ટની યાદમાં અવરોધનો એકમ ઓહમ રાખવામાં આવે છે. તો બે એકમ તમને મેં સમજાવી દીધા, અને ઓહમને આ રીતે સંકેતમાં દર્શાવવામાં આવે છે, ઓમેગા. સંકેત રેડી? એને વંચાય ઓમેગા. તો અવરોધ શોધવાનું સૂત્ર R = V/I. ઓકે, હવે આ ઓહમનો નિયમ જો પરિપથમાં સનાતન સત્ય હોય, ઓકે, તો તે માટે આપણે I વિરુદ્ધ V નો આલેખ દોરીશું. તો y અક્ષ ઉપર મેં પ્રવાહ માપેલો, x અક્ષ ઉપર મેં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપેલો. ઓકે, અને I વિરુદ્ધ V નો આલેખ મેં ડ્રો કરેલો. તો એ આલેખ મને સ્ટ્રેટ લાઈન મળે છે, સુરેખા. અને આ આલેખ ઉગમ બિંદુમાંથી પાસ થવો જોઈએ.
કેમાંથી પસાર થવો જોઈએ? ઉગમ બિંદુમાંથી. ઓકે, જો ઓહમના નિયમનું પાલન થતું હોય તો I વિરુદ્ધ V નો આલેખ સ્ટ્રેટ હોવો જોઈએ, સુરેખા હોવો જોઈએ, તેમજ ઉગમ બિંદુમાંથી પસાર થવો જોઈએ. આનો અર્થ એ છે કે જેમ વોલ્ટેજ વધશે એમ પ્રવાહ પણ વધશે. વળી વોલ્ટેજ વધ્યો સાહેબ તો પ્રવાહ પણ વધે છે. ફરીથી વોલ્ટેજ તમે વધારો છો તો પ્રવાહ પણ વધી રહ્યો છે. મતલબ કે V અને I નો ગુણોત્તર દોસ્તો, V અને I નો ગુણોત્તર અચળ રહે છે. એટલે જ આને સમપ્રમાણતાનો અચળાંક યાની કે વાહકનો અવરોધ કહેવામાં આવે છે. ઓકે, આ લેખનો ઢાળ જોઈએ દોસ્તો. અગત્યની વસ્તુ, આ લેખનો ઢાળ યાની કે tan થીટા અથવા તો m વડે પણ દર્શાવાય. y અક્ષ પરની ભૌતિક રાશિ છેદમાં x અક્ષ પરની ભૌતિક રાશિ. y અક્ષ ઉપર કોણ માપેલી છે? I અને x અક્ષ ઉપર કોણ માપેલું છે? V. તો તમને આ આલેખનો ઢાળ યાની કે m tan theta is I by V. ઓકે, તો tan theta is equal to I by V. I by V તો અવરોધ ન કહેવાય, V upon I તો અવરોધ કહેવાય. તો I upon V વ્યસ્ત લઈ લો, I upon V તો 1 upon R કહેવાશે. તો I વિરુદ્ધ V ના આલેખનો ઢાળ tan theta is equal to 1 upon R આપે છે. ઓકે, જો ભાઈ V વિરુદ્ધ I નો આલેખ હોય, V વિરુદ્ધ I નો આલેખ એટલે અહીંયા તમે V માપતા હોય અને અહીંયા તમે I માપતા હોય તો એ આલેખનો ઢાળ y અક્ષ પરની રાશિ ઉપર રહેશે, છેદમાં x અક્ષ પરની રાશિ નીચે રહેશે. V upon I યાની કે V વિરુદ્ધ I ના આલેખનો ઢાળ તમને અવરોધ આપશે અને I વિરુદ્ધ V ના આલેખનો ઢાળ તમને 1 upon R ની માહિતી આપશે. અહીં થીટા બતાવ્યો, આ થીટા છે x અક્ષ સાથે બનાવેલો એંગલ છે. થીટા એ x અક્ષ સાથે બનાવેલો ખૂણો છે. ઓકે, તો આ ઓહમના નિયમની વાત હતી. વિધાન કમ્પ્લીટ કરી લો, શાંતિથી આની પ્રેક્ટિસ કરી લો. જોરદાર ધમાકેદાર પ્રશ્નની છણાવટ તમે વિચારી શકો. સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આ મુજબ છે. અવરોધની સમજૂતી આપો. ટૂંકમાં અવરોધની આપણે ડિટેલ જોઈએ છે. તો અવરોધ કોને કહેવાય સાહેબ? તો કે જ્યારે વાહક તાર હોય અને એ વાહક તારમાં જ્યારે વિદ્યુત પ્રવાહ દોડતો હોય, વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને એ વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે એનો વિરોધ કરવાના ગુણધર્મને જુઓ. વાહકમાં વિદ્યુત પ્રવાહનો વિરોધ કરવાનો ગુણધર્મ, એને આપણે અવરોધ કહીશું. ઓકે, અવરોધ ધરાવતા ઘટકને, જે ઘટક પાસે અવરોધ નામની ચીજ છે અથવા તો વિદ્યુત પ્રવાહનો વિરોધ કરવાનો ગુણધર્મ છે જે ઘટક પાસે, એ ઘટકને નામ આપવામાં આવે છે અવરોધક. શબ્દ જો અવરોધક, અવરોધ ધરાવતા ઘટકને અવરોધક કહે છે. અવરોધનો પરિપથમાં સંકેત, પરિપથમાં અવરોધ આ રીતે દર્શાવીશું. જોઈ લો, આ બે છેડા કેવા છે? મેં નામ આપી દીધું A અને આ બીજો છેડો મિત્રો અવરોધ રેઝિસ્ટન્સ, ઇટ ઇઝ R. તો અવરોધનો પરિપથમાં આ સંકેત રહેશે. આપ અવરોધ શોધવાનું સૂત્ર જાણો છો, V upon I. એમાં જો હું V 1 વોલ્ટ લઉં અને પ્રવાહ પણ 1 એમ્પિયર લઉં, V 1 વોલ્ટ, પ્રવાહ 1 એમ્પિયર, તો અવરોધ મને મળશે 1 ઓહમ. કારણ કે 1 વોલ્ટ છેદમાં 1 એમ્પિયર, વોલ્ટ બાય એમ્પિયર ને શું કહેવાય? ઓહમ. તો 1 ઓહમ. 1 ઓહમની વ્યાખ્યા આપું છું. વાહકના બે છેડા વચ્ચે વાહક તાર હોય અને ઈ વાહક તારના બે છેડા વચ્ચે લાગુ પાડેલા 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન દીઠ તમે વાહકના બે છેડા વચ્ચે 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડો છો અને ત્યારે મળતો પ્રવાહ 1 એમ્પિયર હોય તો તે વાહકનો અવરોધ 1 ઓહમ છે તેમ કહેવાય. ઓકે, 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન દીઠ તારમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર હોય તો તે વાહકનો અવરોધ 1 ઓહમ છે. એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? હા. ક્યાં મુદ્દા?
વિદ્યુત પ્રવાહનો વિરોધ કરવાના ગુણધર્મને આપણે અવરોધ કહેશું. અવરોધ ધરાવતા ઘટકને અવરોધક કહેવાય. અવરોધનો પરિપથમાં સંકેત રેડી, 1 ઓહમની વ્યાખ્યા રેડી. ત્યારબાદ અવરોધનું મૂલ્ય, વાહકને અવરોધ હશે, કોઈ પણ વાહક તાર હશે એને અવરોધ હશે, એ અવરોધનું મૂલ્ય કઈ કઈ બાબત પર આધારિત છે? તો અવરોધનું મૂલ્ય એક વાહકની જાત પર આધાર રાખે. એટલે કે તાંબા ભાઈનો અવરોધ, ચાંદી ભાઈનો અવરોધ, એલ્યુમિનિયમનો અવરોધ, આ બધી વાહક કહેવાય. વાહકની જાત બદલાણું મતલબ વાહકની અંદર જે દ્રવ્ય છે, માનો કે એલ્યુમિનિયમનો તાર હોય તો એની અંદર દ્રવ્ય એલ્યુમિનિયમ છે, કોપરનો તાર હોય તો એની અંદર દ્રવ્ય કોપર છે, સિલ્વર યાની કે ચાંદી એનો તાર હોય તો એની અંદર દ્રવ્ય ચાંદી છે. તમારું જાત બદલાશે તો અવરોધ બદલશે. એક વસ્તુ અગત્યની. બીજી વસ્તુ વાહકનું પરિમાણ, વાહક તારનું પરિમાણ. પરિમાણ એટલે શું? ડિટેલમાં આપણે ભણીશું. અત્યારે પરિમાણ એટલે એ વાહક તારની લંબાઈ કેટલી છે, વાહક તારને આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે, એના ઉપર પણ અવરોધ ડિપેન્ડ છે, અવરોધ આધાર રાખે છે. પરિમાણનો મતલબ મેં સમજાવી દીધો. કોઈ પણ વાહક તાર હોય તો એ વાહક તારની લંબાઈ કેટલી છે, એનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે, એના ઉપર પણ આધાર રાખે. તેમજ ટેમ્પરેચર, તાપમાન બદલશે, તાપમાન વધઘટ થશે તો પણ અવરોધની વેલ્યુ ચેન્જ થઈ શકે. તો આમ જોઈએ તો અવરોધ વાહકની જાત ઉપર, તાપમાન ઉપર અને પરિમાણ ઉપર ડિપેન્ડ છે. ઓકે, ત્યારબાદ અવરોધનું પારિમાણિક સૂત્ર આપણે તૈયાર કરીએ. R બરાબર V upon I. R બરાબર V upon I. તો V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એનું પારિમાણિક સૂત્ર શોર્ટકટ 11th માં જોયેલી 1231 યાદ રાખવાની ટ્રીક. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર 1231. પહેલા બે ધન, બીજા બે ઋણ. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહનો એકમ શું છે ભાઈ? એમ્પિયર. તો પારિમાણિક સૂત્ર m0 l0 t0 a1. સાદું રૂપ દઈ દીધું, m1 l2 t-3 એ ઉપર જશે એટલે -1 n-1 -2. અવરોધનું પારિમાણિક સૂત્ર m1 l2 t-3 a-2 યાની કે યાદ રાખવાની ટ્રીક, પહેલા બે ધન, બીજા બે ઋણ, 12 આ અવરોધનું પારિમાણિક સૂત્ર છે. સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો. તો ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન. વાહકનો અવરોધ શેના પર આધારિત છે તે જણાવી. વિશિષ્ટ અવરોધ અથવા એનું બીજું નામ છે, વિશિષ્ટ અવરોધનું બીજું નામ છે અવરોધકતા ની સમજ આપો. ઓકે, તો વાહકનો અવરોધ આમ જોઈએ તો ત્રણ વસ્તુ પર આધાર રાખે. એક તો વાહકની જાત, બીજું ટેમ્પરેચર તાપમાન અને ત્રીજું વાહકનું પરિમાણ. ઓકે, પણ હવે આપણે ચર્ચા કરીશું કે વાહકનો અવરોધ એના પરિમાણ ઉપર કેવી રીતે આધાર રાખે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. વાહકનો અવરોધ એ તેના પરિમાણ ઉપર કેવી રીતે આધાર રાખે તેની ચર્ચા કરીશું. ઓકે, તો આ વ્યવસ્થિત પ્રશ્નની તૈયારી કરજો. તો મિત્રો, મેં એક વાહક તાર બતાવ્યો છે, જે તાંબાનો તાર લીધો, આપ ગમે તે લઈ શકો, ચાંદી અથવા એલ્યુમિનિયમ. હું જે આ પ્રયોગ કરીશ એમાં તાપમાન અચળ રાખીશ, એટલે તાપમાનને હું કોઈ દખલગીરી નહીં કરું. દાખલા તરીકે મેં 30 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર લીધું, તો આખા કેસમાં, આખા પ્રયોગમાં હું તાપમાન 30 અંશ સેલ્સિયસ જ રાખીશ. તાપમાન વધઘટ થાય તો અવરોધ બદલાઈ શકે, એટલે અચળ તાપમાન રાખ્યું. આ તારની લંબાઈ L છે, જોઈ શકો. આડછેદનું ક્ષેત્રફળ A છે, આને કહેવાય આડછેદનું ક્ષેત્રફળ. આ મારી પાસે પહેલો તાર છે. ઓકે, ફર્સ્ટ તાર. અને એ મારી પાસે એક બીજો તાર છે, જે પણ તાંબાનો જ તાર છે. તો દ્રવ્ય બેયમાં મેં સરખું રાખ્યું. ઓકે, તાપમાન પણ ફિક્સ રાખ્યું. ઓકે, હું માત્ર પરિમાણ ચેન્જ કરીશ, એટલે કે લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ વધઘટ કરીશ. અહીં તમે જોઈ શકો, તારની લંબાઈ L છે, આડછેદનું ક્ષેત્રફળ A છે. આપ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે ઉપર પહેલા તારની લંબાઈ વધારે છે, બીજા તારની લંબાઈ ઓછી છે.
પ્રથમ તારના આડછેદનું ક્ષેત્રફળ નાનું છે અને બીજા કેસમાં જે બીજો તાર છે એનું ક્ષેત્રફળ બડે મિયા હે. ઓકે, તો પ્રયોગો ઉપરથી ફલિત થયું છે કે પ્રયોગોના તારણ છે મિત્રો, તો આ તારણ આપણે ડાયરેક્ટ સ્વીકારવાના છે. ઓકે, કે અચળ તાપમાને, તાપમાન ફિક્સ રહેવું જોઈએ, કે વાહકનો અવરોધ એના પરિમાણ ઉપર કેવી રીતે આધાર રાખે તેની સમજૂતી જોઈએ. સૌથી પહેલા લંબાઈ. તો વાહકનો અવરોધ એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં હોય. પરિમાણ નંબર 1 લંબાઈ. અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હશે. મેથેમેટિક્સ મેં રજૂ કર્યું, અવરોધ r ચલે છે l. યસ, કે જેમ લંબાઈ વધશે અવરોધ વધશે, લંબાઈ ઘટશે અવરોધ ઘટશે. ઓકે, દાખલા તરીકે કોઈ એક ઇલેક્ટ્રોન આ એ છેડે બેઠેલો છે, અથવા તો p છેડો કહી દઉં, આ p છેડો, તો જેમ લંબાઈ વધારે હશે દોસ્તો, ઇલેક્ટ્રોનને એક છેડેથી બીજા છેડે જવું છે p થી q, તો ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે છે દોસ્તો, અને ગતિ કરી એક છેડેથી બીજા છેડે જાય છે ત્યારે તેને તારમાં વધારે પડતો અવરોધનો સામનો કરવો પડે, એને વધારે પ્રકારનો વિરોધ નડે. એટલે જેમ લંબાઈ વધારે હશે એમ અવરોધ વધારે હશે. ઓકે, ત્યારબાદ આડછેદનું ક્ષેત્રફળ. આડછેદનું ક્ષેત્રફળને કહેવાય ક્રોસ સેક્શન. કેપિટલ A વડે એરિયાને દર્શાવાય. તો માલુમ પડ્યું કે વાહકનો અવરોધ એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. મેથેમેટિક્સ રજૂ કર્યું, r ચલે છે 1/a. આનો મતલબ સીધું છે કે ક્ષેત્રફળ નાનું, અવરોધ મોટો. ક્ષેત્રફળ મોટું, અવરોધ નાનો. તમે જોઈ શકો છો અહીંયા ક્ષેત્રફળ નાનું છે, તો ક્ષેત્રફળ નાનું તો પેલા તારનો અવરોધ વધારે હશે, જ્યારે અહીંયા ક્ષેત્રફળ મોટું છે, અવરોધ નાનો છે. યાની કે આ પાતળો તાર કહી શકાય, આ જાડો તાર કહી શકાય. જાડો તાર હશે એમ એનું ક્ષેત્રફળ વધારે હશે, ક્ષેત્રફળ વધશે અવરોધ ઘટશે. ઓકે, આ બે કેસ તમને વ્યવસ્થિત સમજાવી દીધા. દ્રવ્ય મેં બેયમાં સરખું રાખ્યું હતું, તાપમાન મેં ફિક્સ રાખ્યું હતું, મેં માત્ર પરિમાણ ચેન્જ કરી હતી, લંબાઈ વધઘટ કરી અને ક્ષેત્રફળ વધઘટ કર્યું. તો આનો નિચોડ આવો આવશે. હવે સ્ટેપ આપણે આગળ દોહરાવીએ દોસ્તો, અને એ સ્ટેપ કાળજીપૂર્વક સાંભળો. તો આ બંને મુદ્દાઓ પરથી ફલિત થયું કે ભાઈ આને સમીકરણ 1 અને 2 ને આ રીતે તમે લખી શકો. r ચલે છે જોઈન્ટ ફેમિલીમાં, r ચલે છે l/a. ઓકે, યસ. અને અહીંયા સમચલનની નિશાની દૂર કરશું એટલે અચળાંક આવશે, જેને રો બોલવામાં આવશે, રો l/a, જ્યાં રો એટલે સમપ્રમાણતાનો અચળાંક. સમપ્રમાણતાનો અચળાંક, જેને નામ આપવાનું છે વિશિષ્ટ અવરોધ. આનું નામ છે વિશિષ્ટ અવરોધ, અથવા તો બીજું નામ કહેવાશે અવરોધકતા. આ બંને વસ્તુ અવરોધકતાને રો વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો r બરાબર દોસ્તો નવું સૂત્ર આવી ગયું, અવરોધનું નવું સૂત્ર. કેના પદમાં? તો કે પરિમાણના પદમાં. પરિમાણ એટલે લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ. આ અવરોધનું સૂત્ર આવ્યું, રો l/a, જ્યાં રો એટલે શું? સમપ્રમાણતાનો અચળાંક. એને શું કહેવામાં આવશે? વિશિષ્ટ અવરોધ અથવા તો અવરોધકતા. ઓકે, તો અવરોધકતાનો ટૂંકો પરિચય આપણે શાંતિથી લેશું. પહેલા સ્ક્રીનશોટ લે લો. તો મિત્રો, અવરોધકતાની વ્યવસ્થિત ડિટેલ લઈએ. r બરાબર રો l/a, રો અવરોધકતા, વિશિષ્ટ અવરોધ છે. ઓકે, તો અવરોધકતા યાની કે રો, અથવા બીજું નામ વિશિષ્ટ અવરોધ. પાવરફુલ પોઈન્ટ है કે અવરોધકતા વાહકની જાત પર આધાર રાખે. જાત બદલશે એટલે એ દ્રવ્યની અવરોધકતા બદલશે. આ 2-3 વખત સાંભળજો. ઓકે,
ત્યારબાદ જો તમે વાહકનું ટેમ્પરેચર બદલશો, તાપમાન ચલિત કરશો, તો આપેલ તારના દ્રવ્યની અવરોધકતા બદલશે. દબાણ, ઊંચું દબાણ એવું લખી શકાય. તમારી પાસે વાહક તાર હોય અને એ વાહક તારને તમે હાઈ પ્રેશર આપો, ઊંચું દબાણ આપો, તો એ વાહક તારના અંદરના સ્ફટિકનું બંધારણ બદલાઈ જાય. ઊંચું દબાણ હોય તો ખૂબ ઊંચું દબાણે એની અવરોધકતા પણ ચેન્જ થાય. તો ત્રણ વસ્તુ પર આધાર રાખે વાહકની જાત, તાપમાન અને ઊંચું દબાણ એ આધારિત છે. અવરોધકતા એટલી બાબત પર આધાર રાખશે. ટૂંકમાં આ કોઈ પણ બદલાશે તો અવરોધકતા બદલશે. આ પોઈન્ટને ક્લિયર કરો. અવરોધકતા એ વાહકના પરિમાણ પર, પરિમાણ એટલે લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ, એના ઉપર આધાર રાખતી નથી. તમે તારની લંબાઈ વધારો, તારની લંબાઈ ઘટાડો, અવરોધકતાને કોઈ જ ફેર પડતો નથી. એ જ રીતે આડછેદનું ક્ષેત્રફળ વધારો, ઘટાડો, અવરોધકતાને કોઈ તકલીફ પડવાની નથી. ઓકે, આ પાવરફુલ પોઈન્ટ છે. આ પોઈન્ટ 2-3 વખત લખવાની કોશિશ કરજો. હવે મિત્રો, અવરોધનું સૂત્ર તો રેડી હતું, R બરાબર ρl/a. એમાંથી ρ ને સૂત્રનો કરતા બનાવીએ તો ρ ને સૂત્રના કરતા બનાવો તો RA/L. તો મારી પાસે આ સૂત્ર તૈયાર થઈ ગયું અવરોધકતા શોધવા માટે. R અવરોધ છે, એનો એકમ ઓહમ, આડછેદનું ક્ષેત્રફળ મીટર સ્ક્વેર, લંબાઈ મીટર. ઓકે, તો 1 મીટર કેન્સલ. ઓહમ મીટર એ અવરોધકતાનો એકમ છે. ઓહમ એટલે ઓમેગા, મીટર એટલે એમ. આપ આનું પારિમાણિક સૂત્ર પણ બનાવી શકો, કારણ કે હવે તમારી પાસે એકમ આવી ગયો, ઓહમ ઇન્ટુ મીટર. ઓહમ એટલે અવરોધ, અવરોધનું પારિમાણિક સૂત્ર બધાને ખબર છે 1232. મીટર એટલે L, તો પારિમાણિક સૂત્ર પણ તમે જાતે બનાવશો. ઓકે, અને ત્યારબાદ અવરોધકતાનો આ એકમ છે ઓહમ મીટર, મગજમાં વાગોળજો. ઓકે, હવે અવરોધકતાની વ્યાખ્યા આપી દઉં. તો અવરોધકતાનું સૂત્ર રેડી છે, એના ઉપરથી અવરોધકતા યાની કે વિશિષ્ટ અવરોધ કોને કહેવાય એ સમજી લઈએ. તો ρ RA/L સૂત્રમાં, ρ RA/L સૂત્રમાં જો લંબાઈ 1 મીટર લેવામાં આવે, આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર લેવામાં આવે, તો મારા પાસે ρ R રહેશે, કારણ કે લંબાઈ 1 મીટર, આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર છે. તો આને કેમ લખાય? તો આને એમ લખાય કે વાહક તારની એકમ લંબાઈ દીઠ લંબાઈ 1 મીટર અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, એકમ લંબાઈ દીઠ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક તારના દ્રવ્યના અવરોધને, વાહક તારના દ્રવ્યના અવરોધને શું કહી શકાય? અવરોધકતા. બોલો, એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક તારના દ્રવ્યના અવરોધને તે તારની અવરોધકતા કહે છે. બોલો, એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક તારના દ્રવ્યના અવરોધને તે તારની અવરોધકતા કહે છે, અથવા વિશિષ્ટ અવરોધ કહે છે. તો આ પ્રશ્ન એ સમાપ્ત થાય છે. વ્યવસ્થિત તૈયારી કરજો. ઓકે.